પૂજ્ય ડોંગરે બાપજી એમ કહેતા કે પરમાત્મા શબ્દ જ 24નો આંકડો બતાવે છે. તમે પરમાત્મા એવું લખો ને ગુજરાતીમાં તો પ લખો એટલે 5 5 એ અક્ષર પણ છે અને અંક પણ છે. પ ર એટલે બગડે 2, ગુજરાતીમાં ર લખો અને અંક, અક્ષર અને અંક એક જ છે. પ 5 ર 2 માં એટલે 4.5. આમ ચોગડો કરીને એક લીટો કરો એટલે મ થાય અને બાજુમાં બીજો લીટો કરો એટલે માં. એ જૂના દેશી નામાની પદ્ધતિ પ્રમાણે 4, એક લીટો કરો એટલે 4.25, વાહે બીજો લીટો કરો એની બાજુમાં એટલે 4.5, એટલે માં એટલે 4.5. પ 5 ર 2 માં 4.5, ત અડધો એટલે 8 અડધો ત એટલે 8 અને વળી પાછો માં એટલે વળી પાછા 4.5, એટલે 5 + 2 + 4.5 + 8 + 4.5 કેટલા થાય? 24. પરમાત્મા શબ્દ જ 24નો આંકડો બતાવે છે.